હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે લગાવવાના છે કેલેસ્થેનિકની સૌથી ઇઝી વર્કઆઉટ એલ સીટ. તમે એલ સીટ કઈ રીતે શીખી શકો અને એ માટેની કેટલીક એક્સરસાઇઝ છે એ તમને આજે હું આ વિડીયોમાં બતાવીશ. તો ચાલુ કરીએ આજની એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝમાં તમે પહેલાં તો જમીન પર બેસી જાઓ. પછી તમે તમારા હાથ ઘૂંટણ પાસે કાં તો ઘૂંટણના જરાક આગળ તમે જેટલું આગળ હાથ રાખીને લગાવશો એટલું તમને કોર પર લોડ પડશે. આ એક્સરસાઇઝમાં તમારે લગાવવાના છે 15-15ના 3 સેટ. ત્યાર પછી લગાવીએ આપણે બીજી એક્સરસાઇઝ, જે છે ટક હોલ્ડ. ટક હોલ્ડ લગાવો ત્યારે તમારા શોલ્ડર ટાઈટ રાખવાનો હોય છે અને ત્યાર પછી તમારા હિપ્સને જમીનથી ઉપર ઉચકવાનું હોય છે ચેસ્ટ તરફ. આના પણ તમારે લગાવવાના છે 15-15ના 3 સેટ. ત્યાર પછી લગાવીએ ત્રીજી એક્સરસાઇઝ, જે આ ટક હોલ્ડના જેવી જ છે, પણ આમાં લગાવવાનું છે સિંગલ લેગ, જે તમે આવી રીતે લગાવી શકો. આમાં તમે બીજી એક્સરસાઇઝ એડ કરી શકો, જેમ છે પ્લાંક અને લેગ રેઝિસ. આ તમારા હિપ્સને ફ્લેક્સ બનાવશે અને કોરને સ્ટ્રોંગ બનાવશે. રોજ તમે આ એક્સરસાઇઝ કરશો તો તમે થોડા જ દિવસમાં આ કેલેસ્થેનિકની સૌથી ઇઝી એક્સરસાઇઝ આરામથી શીખી શકો. બીજી કેલેસ્થેનિક ટિપ્સ માટે મારા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.